ચલો સ્વાધ્યાય 10.2 ની દાખલા નંબર 15 ની રકમ લખી છે, પરંતુ આને ગણવા માટે એક સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. એ સૂત્ર શું છે એ પહેલા આપણે જોઈ લઈએ. તમે ધોરણ 11 ની અંદર રેખાઓ નામના ચેપ્ટરમાં એક સૂત્ર શીખીને આવ્યા છો. એ સૂત્ર શું હતું એ તમને અહીંયા બતાવું. સપોઝ એક લાઈન ડ્રો કરી છે અને નામ આપી દે બે બિંદુઓ એ અને બી. એ ના નામ છે x1 y1, બી ના નામ છે x2 y2. સપોઝ અહીંયા કોઈ એક બિંદુ એમ આપ્યું હોય, એ AB નું એ તરફથી એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું હતું. તો આ વખતે આપણે સૂત્ર શું લખતા હતા? તો m ના m નું એક આવું સૂત્ર આવતું હતું. m ના m, m ની જોડે mx એટલે અહીંયા x2 આવે તો mx2 પ્લસ n ની જોડે x1 આવે એટલે કે nx1 અપોન m પ્લસ n. એ m ની જોડે y2 આવતું હતું, my2 પ્લસ nx1 અપોન આવતા હતા m પ્લસ n. તો ગુણોત્તર જ્યારે વિભાજન, મતલબ કે આવું આપેલું અમુક રેખાખંડનું અમુક ગુણોત્તરમાં જ્યારે વિભાજન થતું હોય તો એ વખતે તમે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. એવું જ અહીંયા પણ આપણને આપેલું છે કે PQ ને જોડતો એક રેખાખંડ છે. અહીંયા છે P, અહીંયા છે Q, અને બિંદુ R છે ને એ એમનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હમણાં હું સૂત્ર બતાવું છું એટલે m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે માની લઈએ. તો સૂત્ર કેવી રીતે લખીશું? તો દેખો, Q નો સ્થાન સદિશ શું કહેવાય? Q નો સ્થાન સદિશ OQ વેક્ટર, અને P નો સ્થાન સદિશ શું કહેવાય? OP વેક્ટર, અને R નો સ્થાન સદિશ OR વેક્ટર કહેવાય. એ તમે જાણો છો, બરાબર? OR વેક્ટર. હવે મારે OR વેક્ટરના યામ શોધવા હોય તો અહીંયા લખીશું OR વેક્ટર ઇક્વલ ટુ દૂર બિંદુ આવે. હંમેશા દેખો m ની જોડે આપણે દૂરનું બિંદુ x2 લીધેલા છે અહીંયા, અને n ની જોડે x1 લીધેલા છે. નજીકનું ના લેવાય, બિંદુ દૂરનું આવે. તો એવી જ રીતે અહીંયા લખીશું m ની જોડે દૂર બિંદુ કોણ આવશે? તો અહીંયા m OR વેક્ટર પ્લસ n ની જોડે કોણ આવશે? OP વેક્ટર, n OP વેક્ટર, છેદમાં આવશે m પ્લસ n, છેદમાં એમના ગુણોત્તરનો સરવાળો આવી જશે. તો બસ આ જ આપણું સૂત્ર છે. એકદમ સિમ્પલ સૂત્ર છે. સેમ આની જેમ જ m ની જોડે OQ વેક્ટર આવશે પ્લસ n ની જોડે OP વેક્ટર આવશે અને ભાગ્યા m પ્લસ n. પણ આવું ક્યારે આવશે? જ્યારે બિંદુ R એ PQ નું અંતઃ વિભાજન કરે. અંતઃ વિભાજન, બિંદુ R એ PQ નું અંતઃ વિભાજન કરે ત્યારે. હવે બહિર્વિભાજન કરે તો શું આવે? તો બહિર્વિભાજન માટે હું સૂત્ર લખતો નથી, ખાલી વચ્ચે તમારે માઇનસ મૂકી દેવાનું એટલે એનું સૂત્ર તૈયાર થઈ જાય. બધું સેમ જ રહેશે, ફક્ત શું મૂકવાનું? વચ્ચે માઇનસ, એટલે એ બહિર્વિભાજનનું સૂત્ર તૈયાર થઈ જશે. એનો અર્થ એવો કે બિંદુ R છે ને એ PQ ની કોઈક બહારથી એનું વિભાજન કરતું હોય, બરાબર? તો એને આપણે કહીશું બહિર્વિભાજન. તો હમણાં આપણે આ નીચેના સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. જોઈ લો તમે એકવાર. ચાલો હવે આપણે દાખલો ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. m ની જગ્યાએ આપણે દાખલામાં 2 લઈશું, n ની જગ્યાએ 1 લઈશું, અને OR વેક્ટર અને OP વેક્ટર તો આપણે આની ઉપરથી લખવાના છીએ. અહીંયા OQ વેક્ટર છે, સોરી થોડુંક જોઈ લેજો ભાઈ. અહીંયા OQ વેક્ટર હતા ને એટલે અહીંયા OQ વેક્ટર છે. આ લખવામાં મિસ્ટેક થઈ છે, તમે આમ સમજી લેજો. એરો દોર્યો હતો ને અહીંયા OQ વેક્ટર છે. હવે એ થોડું જોઈ લેજો. એ હમણાં સૂત્રમાં દાખલામાં હું લખું જ છું એટલે ત્યાં તમે થોડુંક જોઈ લેજો ફરીથી એકવાર. ચાલો પહેલા તો અંતઃ વિભાજન કરવું હોય તો અંતઃ વિભાજન કરતા પહેલા આપણી જોડે P અને Q બંનેને જોડતો રેખાખંડ છે અને બંનેના સ્થાન સદિશ આપેલા છે.
પણ પી એટલે શું કહેવાય એને? ઓપી વેક્ટર. ઓપી વેક્ટર લખીશું I પ્લસ 2j માઇનસ કે કેપ, અને ક્યુ માટે લખાશે ઓક્યુ વેક્ટર. ત્યાં આપણને આપેલા છે માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ચલો આટલું તો આપેલું જ છે. એમ અને એન ની જગ્યાએ 2:1 આપેલા છે, તો m/n બરાબર 2:1 આપેલું છે. અને શોધવાનું શું છે? તો આર એ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે. તો કીધું જ છે કે બિંદુ આર નો સ્થાન સદિશ શોધવાનો છે. તો બિંદુ આર નો સ્થાન સદિશ, જેને કહીશું ઓ આર વેક્ટર. તો ઓ આર વેક્ટર આપણે અહીંયા શોધવાના છે. ચલો તમને બધી જ વસ્તુ મળી ગઈ. ઓપી વેક્ટર, ઓક્યુ વેક્ટર. દેખો આમ કેવું હોય, પી ની આમ ઘણીવાર બિંદુ પી આપ્યું તો શું આપ્યું? 1 2 -1. પછી એને ઓપી વેક્ટરમાં એટલે કે સદિશમાં ફેરવો તો પાછળ આઈ જે કે આપવાના હોય, પણ અહીંયા ઓલરેડી આપીને જ મૂકેલા છે, બરાબર? એટલે બીજું કઈ ચેન્જિંગ કરવાનું ના હોય એમાં. હવે અંતઃ વિભાજન તો લખીશું આર એ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું અંતઃ વિભાજન કરે તો ઓઆર વેક્ટર કેટલા? બરાબર, આપણે આ વસ્તુ પહેલા શોધીશું. હવે ઓઆર વેક્ટર જ લખવાના છે અહીંયા. તો ઓઆર વેક્ટર ઇક્વલ ટુ, હમણાં તમને કીધું એ રીતે બે વસ્તુ છે અહીંયા. અહીંયા ઓપી વેક્ટર, અહીંયા ઓઆર ઓક્યુ વેક્ટર, અને વચ્ચે જે બિંદુ વિભાજન કરે છે એ છે એનું ઓઆર વેક્ટર. તો ઓઆર વેક્ટર માટે આવશે અહીંયા 2:1 ગુણોત્તરમાં વિભાજન છે, તો 2 ની જોડે કોણ આવશે? અહીંયા ઓક્યુ વેક્ટર. તો 2 ઇન્ટુ ઓક્યુ વેક્ટર પ્લસ 1 ની જોડે આવશે ઓપી વેક્ટર, એટલે 1 ગુણ્યા ઓપી વેક્ટર શું થશે? ખાલી ઓપી વેક્ટર જ થઈ જશે, બરાબર? તો 2 ઇન્ટુ ઓક્યુ વેક્ટર પ્લસ ઓપી વેક્ટર છેદમાં m પ્લસ n, એટલે કે 2 વત્તા 1. ચલો દરેકની વેલ્યુ અપ્લાય કરો. ઓક્યુ વેક્ટર કેટલા છે? આ રહ્યા માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, પ્લસ ઓપી વેક્ટરમાં લખીશું આપણે આઈ કેપ પ્લસ 2j કેપ માઇનસ કે કેપ, અને છેદમાં આવશે 2 વત્તા 1 એટલે કે 3. હવે થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ આમનું. ચલો માટે ઓઆર વેક્ટર ઇક્વલ ટુ 2 ગુણ્યા માઇનસ આઈ કેપ એટલે માઇનસ 2i કેપ, પછી 2j કેપ પ્લસ 2k કેપ વત્તા i વત્તા 2j અને વત્તા k કેપ, સોરી ઓછા k કેપ, અને છેદમાં આવશે 3. એમનું થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ એટલે આપણને ઓઆર વેક્ટર મળી જશે. એ જ જવાબ આવશે આપણો. તો -2 છે અહીંયા, અને અહીંયા 1 છે એટલે માઇનસ આઈ કેપ, 2j અને 2j 4j, અને 2k માંથી k જાય તો k કેપ, અને નીચે આવશે 3. અલગ આપવા તો આપી દો તો -1/3 i કેપ પ્લસ 4/3 j કેપ અને પ્લસ 1/3 k કેપ. તો આ જે મળી ગયા આપણને શું મળી ગયું? અહીંયા ઓઆર વેક્ટર. શું મળી ગયું? ઓઆર વેક્ટર. હવે આ જે ઓઆર વેક્ટર મળ્યા ને એ આપણને પહેલા મળ્યા અંતઃ વિભાજન વાળા. હવે નંબર 2 માં જઈશું બહિર્વિભાજન માટે, કે આર બહિર્વિભાજન કરે તો ઓઆર વેક્ટર શું મળે? ચલો તો સૂત્ર ફરીથી લખીશું ઓઆર વેક્ટર નું. આ જ સૂત્ર લખવાનું 2 ઓક્યુ વેક્ટર, પણ વચ્ચે શું આવશે? માઇનસ આવશે ઓપી વેક્ટર, અને નીચે પણ એવું જ થશે 2 વત્તા 1 ની જગ્યાએ 2 ઓછા 1.
તો બંને જગ્યાએ તમારે નિશાની માઇનસ કરી લેવાની, કારણ કે આ કેવું વિભાજન કરે છે? બહિર્વિભાજન કરે છે, બહારથી વિભાજન કરે છે. અને 2 ઓક્યુ વેક્ટર કેટલા છે? તો અહીંથી મૂકીશું માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, ઓછા ઓપી વેક્ટરમાં આવશે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ, અને છેદમાં 2 માંથી 1 જાય તો 1. ચલો હવે આગળ જઈએ તો અહીંયા 2 ગુણ્યા માઇનસ આઈ કેપ છે, અને એમાં એક માઇનસ આઈ કેપ બીજા એડ કરો એટલે શું થઈ જશે? માઇનસ 3i કેપ. ડાયરેક્ટ લખું છું, બરાબર? થોડું પછી એ 2 જે કેપ છે, અને માઇનસ 2 જે કેપ થશે એટલે 0 થઈ જશે, એટલે જે કેપ વાળો ભાગ તો લખવાનો આવશે જ નહીં, કારણ કે જે વાળો ભાગ ઓલરેડી 0 થઈ જાય છે. અહીંયા 2k કેપ અને માઇનસ માઇનસ પ્લસ કે કેપ, એટલે ટોટલ થઈ જશે 3k કેપ. બસ, અને છેદમાં તો કઈ છે જ નહીં, એટલે આ જ એનો આન્સર આવશે. તો અંતઃવિભાજન કરે તો શું જવાબ આવે, અને બહિર્વિભાજન કરે તો શું જવાબ આવે, એ તમે જોઈ લો. સૂત્ર બંનેમાં કોમન જ છે, અહીંયા પ્લસ આવશે અને પેલી બાજુ માઇનસ આવશે. સર 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 એ ઓઆર વાળું સમજાવ્યું ને તમે, જે સૂત્ર 2 ઓક્યુ વાળું ને એર્યું સમજાવજો એકવાર ફરીથી. બધા સ્ક્રીન સીધી આવે છે, દેખાય છે બરાબર? હા સર, ક્લિયર. અહીંયા મને થોડું પ્રોબ્લેમ દેખાયો છે ને એટલે કહું છું. આ છે ને ભાઈ, હમણાં સૂત્ર શીખવાડી દીધું, કઈ વખતે તું નહીં હોય ને એટલે ના ખબર પડી હોય. આ સૂત્ર યાદ રાખી લો. હા, એમ જેમ એન આપ્યા હોય, સપોઝ કરો આ 2:1 છે, એની જગ્યાએ એમ જેમ એન આપ્યા શું લખીએ આપણે? એમ ની સાથે કોણ આવે? અહીંયા દૂર બિંદુ. આ સૂત્ર યાદ જ રાખી લો. ભાઈ અહીંયા જેવો એની જોડે ઓક્યુ વેક્ટર આવે પ્લસ 1 ની જોડે ઓપી વેક્ટર આવે, અને ભાગ્યા 2 વત્તા 1. તમે 10મા ધોરણમાં 11મા ધોરણમાં અંતઃવિભાજનના સૂત્રો શીખતા હતા, એ જ સૂત્ર છે આ. એટલે 2 ની જોડે ઓક્યુ વેક્ટર વત્તા 1 ની જોડે ઓપી વેક્ટર, અને છેદમાં 2 વત્તા 1. અને જો બહિર્વિભાજન હોય તો વચ્ચે ખાલી માઇનસ મૂકવાનું, આમાં બીજું કઈ સમજવાનું નથી, એટલે એ યાદ જ રાખી લેવાનું તમારે. ઓકે, ક્લિયર સર. ચલો એના પછી નંબર 16 તરફ જઈશું. જેટલા બી નવા સૂત્રો આવે એ તમારે ચોપડામાં અલગથી બનાવતા જ રહેવાનું, કારણ કે સૂત્રો તો આવશે જ ઘણા બધા, ધીમે ધીમે નાના નાના કરતા કરતા એટલા સૂત્રો આવશે કે તમે પછી અટવાઈ ના જાઓ, કારણ કે આ ચેપ્ટર અને આના પછીનું ચેપ્ટર બંનેમાં લગભગ સૂત્રો ખાસા એવા સેમ જેવા લાગશે તમને, પણ હશે નહીં. ચલો નંબર 16, બિંદુ પી અને ક્યુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સદિશ. ચાલો સ્થાન સદિશ એટલે એ પાછું એક મધ્ય બિંદુનું સૂત્ર આવશે. એક બિંદુ પી છે 2 3 4, પછી એક બિંદુ ક્યુ આપેલું છે 4 1 -2, ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. ક્યુ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધો. રકમ થોડીક ટૂંકમાં લખી છે, બરાબર? એટલે જોઈ લેજો તમારી રીતે. હવે તમે એવું વિચારી લો કે પીક્યુ અહીંયા દોરી દઉં છું. ચાલો, સૂત્ર બી જોડે જોડે આવશે અને દાખલો પણ આવશે. આ પી છે, આ ક્યુ છે, તો પી ના યામ આપેલા છે, તો એના પરથી પીક્યુ નો સ્થાન સદિશ લેવો હોય, સોરી પી નો સ્થાન સદિશ લેવો હોય તો ઓપી વેક્ટર લેવાય. ક્યુ નો સ્થાન સદિશ હોય તો એને કહેવાય ઓક્યુ વેક્ટર. હવે આનું મધ્ય બિંદુ સપોઝ આર છે, તો આર નો સ્થાન સદિશ શોધવાનો હોય તો ઓઆર વેક્ટર કહેવાય. સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુ ઓ થી એ જે દિશામાં જતું હોય બિંદુ, એ દિશામાં એનું અંતર, તો એને એનો સ્થાન સદિશ કહેવામાં આવે છે.
તો ચાલો ઓપી વેક્ટર શું થશે આની ઉપરથી એ પહેલા લખી લઈએ આપણે. તો 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. એ રીતે ઓક્યુ વેક્ટર પણ લખી દઈએ અહીંયા આપણે. તો અહીંયા 4i કેપ પ્લસ 1j કેપ માઇનસ 2k કેપ. તો આ રીતે આપણને આપેલા છે. હવે એનું મધ્યબિંદુ R આપેલું છે, તો લખીએ અહીંયા PQ નું મધ્યબિંદુ R ના અથવા R નો સ્થાન સદિશ, જેના માટે અહીંયા લખીશું OR વેક્ટર. હવે સૂત્ર કેટલું સિમ્પલ છે, x1 વત્તા x2 ભાગ્યા 2. લખો છો તમે આગળ, આવું બધું આવી ગયેલું છે. x1 વત્તા x2 ભાગ્યા 2. તો અહીંયા x1 અને x2 નથી, OP અને OQ છે. તો OP વેક્ટર પ્લસ OQ વેક્ટર ભાગ્યા 2. આ થઈ ગયું મધ્યબિંદુનું સૂત્ર. સૂત્ર તો બહુ સિમ્પલ જ છે. તો હવે OP વેક્ટર અને OQ વેક્ટરના યામ લખી લઈએ. ચાલો, OP ની જગ્યાએ OP વેક્ટરના યામ આવશે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. વચ્ચે પ્લસ છે એટલે કઈ વાંધો આવશે ને, ડાયરેક્ટ લખીએ છીએ પ્લસ 4i કેપ પ્લસ j કેપ અને માઇનસ 2k કેપ અને છેદમાં આવી જશે 2. ચલો, 2i કેપ અને 4i કેપ એટલે ટોટલ 6i કેપ. 3 ને 1 4j કેપ અને 4 માંથી 2 જાય તો 2k કેપ અપોન 2. ઉપરથી તમે 2 કોમન કાઢી શકો છો અને છેદમાં બગડા સાથે ઉડાડી શકો છો. તો બધામાંથી બગડો કોમન નીકળે એટલે અહીં સુધી જાય 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 1k કેપ અને જે બગડો હતો એ કેન્સલ આઉટ થઈ જશે. તો આ મળી ગયા મધ્યબિંદુ R ના સ્થાન સદિશ OR વેક્ટર. ચલો, કોઈ ક્વેશ્ચન હોય તો બોલી જાઓ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે નંબર 17. ચલો, સાબિત કરો કે ABC બિંદુઓના સ્થાન સદિશો અનુક્રમે A વેક્ટર, B વેક્ટર, C વેક્ટર આપેલા હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે, એવું આપણે સાબિત કરવાનું છે. હમણાં તો એક સાદો ત્રિકોણ દોરું છું, મને ખબર નથી કે આ ત્રિકોણ કાટકોણ છે કે નહીં. તો આપણે બતાવવાનું છે કે ત્રિકોણ કાટકોણ છે કે નહીં. તો અહીંયા બિંદુ A આપેલું છે, એનો સ્થાન સદિશ A વેક્ટર 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ આવો આપણને આપેલો છે A વેક્ટર. એ જ રીતે B વેક્ટર આપેલો છે 2i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ અને અહીંયા C આપેલો છે એટલે કે C વેક્ટર પણ આપેલો છે આપણને i કેપ માઇનસ 3j કેપ અને માઇનસ 5k કેપ. હવે એવું કીધું છે કે આ જે ABC વેક્ટર છે ને, એ 3 કાટકોણ ત્રિકોણ રચે છે, આવું આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. તો કાટકોણ ત્રિકોણ રચતા હોય તો એનો મતલબ પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કોઈ પણ 2 બાજુના વર્ગોનો સરવાળો, કોઈ પણ 2 બાજુના અંતરના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ એ ત્રિકોણ કેવો બની જાય? કાટકોણ ત્રિકોણ બની જાય. એટલે આપણે હવે શું કરવાના છીએ? A થી B નું અંતર શોધીશું, B થી C નું અંતર અને A થી C નું અંતર. તો આ 3 અંતર શોધી દઈએ આપણે તો આપણને ખબર પડશે પછી એમના વર્ગોનો સરવાળો શું થાય છે એ આપણે અહીંયા નક્કી કરી લઈશું. બરાબર, દેખો આ A આપેલો છે અને એ વેક્ટર સ્વરૂપમાં છે એટલે એને OA વેક્ટર કહીએ તો શું ખોટું છે? કંઈ જ ખોટું નથી. A વેક્ટર બોલો કે OA વેક્ટર બોલો, બંને સેમ જ છે. તો અહીંયા લખીએ 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ.
ચલો ખાલી ફક્ત એને અહીંયા આપણે ઉતારીએ છીએ, બીજું કઈ કરવાનું નથી હમણાં. આ બી વેક્ટર છે એને ઓબી વેક્ટર પણ લેવાય, કારણ કે એ પણ સ્થાન સદિશ છે વેક્ટર સ્વરૂપમાં. 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ. એ રીતે સી વેક્ટર છે એ પણ ઓસી વેક્ટર જ કહેવાય. તો ત્યાં આવશે આઈ કેપ માઇનસ 3j કેપ માઇનસ 5k કેપ. આવું કેમ લખ્યું? આવું એટલા માટે લખ્યું કે એ થી બી નું મારે અંતર શોધવું હોય તો અંતર મતલબ એક પ્રકારનો સદિશ જ થયો એ થી બી નો. તો અહીંયા આપણે લખીશું એ બી વેક્ટર. હવે એ બી વેક્ટર અંતર શોધવું હોય તો આપણે શીખ્યા છીએ કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. તો બી નો સ્થાન સદિશ એટલે શું કહેવાય? એને ઓબી વેક્ટર. અને માઇનસ એ ના સ્થાન સદિશ માટે શું લખીશું? ઓએ વેક્ટર. તો હવે આપણી જોડે ઓબી વેક્ટર ને ઓએ વેક્ટર બંને અવેલેબલ છે. ઓબી વેક્ટર છે 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ ઓછા ઓએ વેક્ટર અહીંથી લખીશું 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ. હવે બાદ બાકી કરો, 2i કેપ માંથી 3i કેપ જાય તો માઇનસ i કેપ થશે. માઇનસ જે અને માઇનસ માઇનસ પ્લસ 4j, તો 4j માંથી 1 જાય તો 3j. આ 1k છે અને અહીંયા પ્લસ 4k છે, 4 ને 5k. દેખો એબી નું અંતર મળી એટલે એબી ની દિશા મળી ગઈ. હવે એનું અંતર શોધો તો મોડ ઓફ એબી વેક્ટર, એનું માન શોધવાનું, એનું માન એ જ એનું અંતર. આવું આપણે પહેલે શીખી ગયા છે સ્ટાર્ટિંગમાં જ. તો એબી નું માન શોધી લઈશું. તો અંડર રૂટ આઈ કેપ નો સહગુણક છે -1 છે, જે નો સહગુણક 3 છે અને અહીંયા 5 છે. તો 1 બનશે, 9 બનશે અને 25. તો 25 ને 9 34 ને 1 35. તો 35 નો વર્ગમૂળ શું લખીશું આપણે? √35. આપણને આ શું મળી ગયું? આનું અંતર મળી ગયું √35. હવે આપણે શોધીશું બીસી. દેખો યાદ રાખજો, લાઈનમાં લેવાના એ બી, બીસી અને સીએ. આ રીતે આપણે લઈશું એ બી, બીસી અને સીએ. એ રીતે તમારે ક્રમમાં લેવાના. હવે બીસી, તો આની અંદર શું બનશે? ઓસી વેક્ટર માઇનસ ઓબી વેક્ટર. તો ઓસી માંથી ઓબી બાદ કરવાના. આ રહ્યા ઓસી વેક્ટર અને આ રહ્યા ઓબી વેક્ટર. ડાયરેક્ટ બાદ કરું છું. હવે આની જેમ લખતો નથી, સમજી લો. હવે એવું તમને ન આવડે, તમારે તો લખવાનું જ છે, પણ હું ડાયરેક્ટ કરું છું. ઓસી માંથી ઓબી બાદ કરવાના છે. તો આઈ માંથી 2i જાય તો માઇનસ આઈ, -3 માંથી માઇનસ માઇનસ જે કરો એટલે પ્લસ જે થઈ જાય, એટલે -2j. આ -5 ઓછા કે એટલે -6k. ચાલો હવે આનો પણ મોડ લઈ લઈએ. બીસી વેક્ટર અહીં -1 છે, -1 નો વર્ગ થઈ જશે a. આ -2 છે, -2 નો વર્ગ થશે 4 અને -6 નો વર્ગ થશે 36. તો 41 આવશે, તો અહીંયા √41 થઈ જશે. આ મળી ગયા આપણને √41. હવે સીએ માં આવશે ઓએ વેક્ટર માઇનસ ઓસી વેક્ટર. ચલો તો ઓએ માંથી ઓસી બાદ કરવાના. તો 3i કેપ માંથી 1i કેપ જાય તો વધે શું? 2i કેપ. આ -4 ઓછા ઓછા વત્તા 3 જે થશે તો માઇનસ જે વધશે. -4 ઓછા ઓછા વત્તા 5k, તો 5 માંથી 4 જાય તો 1k વધશે. ચલો મોડ ઓફ સીએ વેક્ટર લઈ લઈશું. અહીંયા 2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1, 4 ને 2 6 એટલે √6 આવશે અહીંયા. ચલો હવે કોઈ પણ બે ના વર્ગોનો સરવાળો ત્રીજાના વર્ગ જેટલો થવો જોઈએ. તો આમાં જોઈ શકો છો, દેખો આનો વર્ગ 6 થાય, આનો વર્ગ 41 થાય અને આનો વર્ગ 35 થાય. તો 35 ને 6 41 થઈ જશે આના જેટલો. તો આ બંનેના વર્ગોનો સરવાળો આના જેટલો થાય છે. જુઓ તો લખીશું અહીં એબી વેક્ટર જે દેખાય છે આપણને, મોડ ઓફ એબી વેક્ટર એનો વર્ગ વત્તા મોડ ઓફ સીએ વેક્ટર
એનો વર્ગ કરો તો શું મળે છે એ જુઓ તમે. તો એબી વેક્ટર નો વર્ગ એટલે √35 નો વર્ગ કરવાનો આવશે અને સીએ વેક્ટર એટલે √6 નો વર્ગ થશે. એટલે અહીંયા થશે 35 + 6 = 41. અને અહીંયા જુઓ તો બીસી વેક્ટર જે દેખાય છે એના માનનો વર્ગ કરો તો શું મળશે √41 નો વર્ગ, એ પણ 41 થશે. તો શું થઈ ગયું? આ બંનેના વર્ગોનો સરવાળો આના જેટલો થઈ ગયો. તો એ શું દર્શાવે છે કે આપેલ શિરોબિંદુઓ અથવા તો જે સદિશો છે એ બધા કાટકોણ ત્રિકોણના બધા સ્થાન સદિશો છે. તો એબી વેક્ટર નો વર્ગ વત્તા સીએ વેક્ટર નો વર્ગ ઇક્વલ ટુ બીસી વેક્ટર નો વર્ગ હોવાથી બિંદુઓ એ, બી અને સી ના સ્થાન સદિશ કાટકોણ ત્રિકોણ દર્શાવે છે. બરાબર? અથવા તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું પણ તમે ત્યાં લખી શકો. અથવા તો કાટકોણ ત્રિકોણ રચે છે જેવું રકમમાં આપેલું હોય ને એવું તમારે પાછળ સેટ કરી લેવાનું. તો દાખલો સિમ્પલ જ છે. શું કર્યું એ તમે સમજી લેજો વ્યવસ્થિત રીતે એકવાર ફરીથી. કોઈ પ્રશ્ન હોય, ક્વેશ્ચન હોય તો બોલી શકો. ચાલો, ઓકે. નંબર 18 લઈએ. હવે એમસીક્યુ આવે છે. ચલો, નંબર 18 લખતા પહેલા એક નિયમ સમજી લો. ત્રિકોણ માટેનો એક નિયમ છે. સપોઝ અહીંયા બી કોઈ એક ત્રિકોણ આપ્યો હોય એ, બી અને સી. આવી રીતે કોઈ ત્રિકોણ આપેલો હોય તો એબી, બીસી અને સી, સમજો એબી વેક્ટર દિશા ના બદલાઈ જવી જોઈએ વત્તા બીસી વેક્ટર વત્તા સીએ વેક્ટર. જો આવી રીતે તમે એમનો સરવાળો કરો તો ઇક્વલ ટુ જવાબ થઈ જાય 0. યાદ રાખજો, એબી વેક્ટર વત્તા બીસી વેક્ટર વત્તા સીએ વેક્ટર એમનો જો તમે સરવાળો કરો ને તો આન્સર શું મળે? આપણને 0 મળે. આ એનો ઓરિજિનલ એક નિયમ છે. હવે તમારે સપોઝ કોઈ એકને બદલવું છે. સપોઝ આ બંનેને બદલવું છે આપણે. જેમ કે એબી વેક્ટર અહીંયા હું સીબી વેક્ટર કરવા ઈચ્છું છું તો આગળ શું કરવું પડે? તમારે માઇનસ મૂકવું પડે. ભલે એવું કરો તો કોઈ વાંધો નહીં, તો બી એનો સરવાળો 0 જ થાય. તમારે આમને બદલવું છે, આ બીજા એમને એમ રાખવા છે, અથવા બંનેને બદલવા છે તો બદલી શકો, પણ જેમને બદલો એની આગળ શું મૂકવું પડે? તમારે માઇનસ મૂકવું પડે. તો એ બધા વિધાન સાચા જ કહેવાય. ઓકે, આ નિયમ તમારે યાદ રાખવાનો. એબી, બીસી અને સીએ. એવું ના થવું જોઈએ કે એબી, બીસી અને એસી. બોલતા સારું ફાવે છે એટલા માટે તો નહીં ચાલે, કારણ કે અહીંયા બોલવાનું ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા દિશાનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે એસી અને સીએ બંને એકબીજાથી ઓપોઝિટ દિશા બની જશે, એટલા માટે નહીં ચાલે. બરાબર? તો હવે ઓપ્શન નંબર 1 પહેલો સવાલ જુઓ. સવાલ ટેક્સ્ટમાં જોઈ શકશો કે ત્રિકોણ એબીસી જુઓ તો આપણે અહીંયા દોરેલી છે, જોઈ શકો છો તમે. અને નીચેનામાંથી કયું સત્ય નથી, એટલે કે જે ખોટું હોય તમારે શોધવાનું છે. જેમ કે પહેલું તો આ જ આપ્યું છે એબી વત્તા બીસી વત્તા સીએ ઇક્વલ ટુ 0, તો સત્ય જ છે. પછી બીજામાં આવું આપ્યું છે, આ એમના એમ છે, પણ અહીંયા ચેન્જ કર્યા છે તો માઇનસ થઈ જશે. અહીંયા એસી કરો તો આવું આપે તો એ પણ સત્ય જ કહેવાય. તો એમાં ત્રીજા નંબરમાં એવું આપ્યું છે એટલે એ બી સત્ય જ થઈ જશે. ત્રીજામાં આવું આપ્યું છે એબી વેક્ટર વત્તા બીસી વેક્ટર ઓછા સીએ વેક્ટર ઇક્વલ ટુ 0. આ તો ખોટું જ છે ને, પ્લસ સીએ હોવા જોઈએ કે ઓછા સીએ હોય તો વિધાન કેવું હોય? અસત્ય. એટલે ખોટામાં જોવા જઈશું તો ત્રીજું. અને ચોથામાં આવું આપ્યું છે આપણને એબી વેક્ટર માઇનસ સીબી વેક્ટર વત્તા સીએ વેક્ટર ઇક્વલ ટુ 0. 0 લખો કે 0 વેક્ટર લખો,
સમજો શૂન્ય સદિશ એટલે શૂન્ય જ છે એક પ્રકારનું. હવે તમે આમાં જુઓ, આ સીએ વેક્ટર ને એ બી વેક્ટર તો એઝ ઇટ ઇઝ જ છે, અને આમને બદલ્યા છે, બીસી ની જગ્યાએ સીબી કર્યા, તો આગળ માઇનસ બી મૂકી છે, તો આ પણ સાચું છે. એટલે ખોટું કયું છે? ઓપ્શન નંબર સી. તો આનો આન્સર મળશે આપણને ઓપ્શન સી, જે સત્ય નથી. સત્ય છે એવું કીધું ને તો પહેલું, બીજું અને ચોથું, પણ ત્રીજા નંબરનું સત્ય નથી. અને બાજુમાં એક બીજો પણ લઈ લઈએ 19મો. એમાં આપણને એવું કીધું છે કે એ વેક્ટર અને બી વેક્ટર બે સમરેખ સદિશ હોય. એ વેક્ટર અને બી વેક્ટર બે સમરેખ સદિશ હોય. દેખો સમરેખ હોય એની એક શરત તમને કહી દઉં, પછી આપણે ઓપ્શન જોઈએ એના. ભાઈ એ વેક્ટર ઇક્વલ ટુ કે બી વેક્ટર અથવા બી વેક્ટર ઇક્વલ ટુ કે એ વેક્ટર હોવા જોઈએ. કે શું છે? અચળ છે, એટલે એમાંથી કોમન નીકળેલી સંખ્યા. આની જગ્યાએ લેમડા પણ મૂકી શકાય, છે ને, જે મૂકવું મૂકી શકાય, બરાબર. એ અચળ સંખ્યાઓ છે બધી, જે કોમન નીકળી હોય ને એ બધી. હવે આવું હોય તો સાચું, એ સિવાયના બધા આપણે હમણાં ખોટા ગણીશું. તો જોઈ શકાય છે 19માં એ વેક્ટર અને બી વેક્ટર બે સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે? તો પહેલું, કોઈક આદેશ લેમડા માટે એ વેક્ટર ઇક્વલ ટુ લેમડા એ વેક્ટર. દેખો લેમડા એ વેક્ટર એ શું થઈ ગયું ભાઈ? એક પ્રકારનો સદિશ જ છે, આમ એકચ્યુઅલમાં બી વેક્ટર હોય ત્યાં. તો એ વેક્ટર ઇક્વલ ટુ લેમડા બી વેક્ટર. તો એ પહેલું વિધાન કેવું છે? સત્ય છે, પહેલું સત્ય છે. તો બાકીના બધા કેવા હશે? અસત્ય. આપણે એક જ ઓપ્શન નો જવાબ હોય છે ભાઈ આમાં, બરાબર. એટલે પહેલું સત્ય છે ને બાકીના બધા અસત્ય છે. એટલે બે માંથી ગમે તે એક ઓપ્શન મળે ને ભાઈ, આવો બે માંથી, એ તમારું વિધાન સત્ય જ દર્શાવે છે, બરાબર. બાકી બધું અસત્ય છે. ચાલો હવે આપણે આગળ જોઈશું થોડું. એમાં એક નાનકડા એક બે સૂત્રો જોઈએ અને પછી દાખલાઓ ગણવાની શરૂઆત કરીશું. પછી જેમ જેમ સૂત્રો આવતા જશે ને એમ એમ સૂત્રો અવશ્ય આપણે શીખતા જઈશું. એક સાથે બધા સૂત્રો શીખવાની જરૂર નથી, બરાબર. એટલે આપણે જેમ જેમ આવતું જશે એમ એમ સૂત્રો આપણે જોડે જોડે શીખતા જઈશું. તો 10.3 ની શરૂઆત કરીશું અને એના પહેલા એકાદ બે નાના નાના સૂત્રો એવા લઈશું જેમનો શરૂઆતના દાખલાઓમાં આપણે ઉપયોગ કરીશું. ચાલો હવે 10.3 માટેની વાત કરીએ. સમજી લો કે બે સદિશ આપેલા છે, એ વેક્ટર અને બી વેક્ટર. આ બે સદિશ આપણને આપેલા છે. અહીંયા જાય છે એ વેક્ટર, આમ જાય છે બી વેક્ટર, અને એમની વચ્ચે થીટા માપનો ખૂણો બને છે એવું આપણને આપેલું છે. તો એ ખૂણો કેટલા માપનો બને છે એ શોધવું હોય તો તમારે cos થીટા કરીને સૂત્ર મૂકવાનું. બંનેની ઉપર ડોટ પ્રોડક્ટ આવશે. હવેથી ડોટ અને ક્રોસ નો મિનિંગ સમજાવું છું તમને, અને બંનેનું માન નીચે આવશે. પણ ડોટ પ્રોડક્ટ એટલે શું એ આપણે હવે જોઈશું. દેખો માન તો તમે શીખી ગયા, મોડ ઓફ એ વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર. અહીંયા બી ગુણાકાર છે, પણ આ બે સંખ્યાઓ વચ્ચેનો ગુણાકાર છે. અને બે સંખ્યાઓ વચ્ચેનો ગુણાકાર તો સિમ્પલ જ હોય, જે તમે નાનપણથી શીખતા આવ્યા છો. એ રીતે બે સંખ્યાઓ વચ્ચેનો આપણે ગુણાકાર કરીશું. પણ ઉપર શું છે? એ વેક્ટર ડોટ બી વેક્ટર. અહીંયા વેક્ટર વચ્ચે ગુણાકાર બે રીતે થાય. ડોટ વેક્ટર ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ, બે રીતે ગુણાકાર કરીશું. ડોટ પ્રોડક્ટ સિમ્પલ છે, અને ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે આગળ શીખીને આવ્યા છીએ એ નિશ્ચાયક છે. તો નિશ્ચાયકની જેમ ગુણાકાર કરવાનો આવશે, બરાબર. એ આવશે કઈ અત્યારે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચે ડોટ પ્રોડક્ટ છે, કેવી રીતે કરવાની? તો પહેલો જ દાખલો છે, દાખલામાં હું તમને કરી બતાવીશ. તો હમણાં તમે એક સૂત્ર યાદ રાખી લો. ડોટ પ્રોડક્ટ હોય તો cos થીટા નું સૂત્ર આવશે, અને ક્રોસ પ્રોડક્ટ આવશે ને ત્યારે સાઈન નું સૂત્ર આવશે. એ આવશે ત્યારે એને જોવાનું. અત્યારે ફક્ત આટલું જ યાદ રાખો કે બે વેક્ટરની વચ્ચે થીટા માપનો ખૂણો બનતો હોય તો એ થીટા માપનો ખૂણો શોધવો હોય તો એના માટે સૂત્ર કયું વપરાશે? તો cos થીટા ઇક્વલ ટુ એ વેક્ટર ડોટ બી વેક્ટર અપન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. ઓકે,
તો આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એક બીજું પણ સૂત્ર આપણે લખીશું. ચલો આ ખૂણો શોધવાનું સૂત્ર છે. અને હવે આપણે એક નવું સૂત્ર જોવા જઈ રહ્યા છીએ. સૂત્ર શું છે પહેલા સમજજો કે બે સદિશ આપ્યા હોય અને એમાં એવું કીધું કે એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ, જેમ કે સદિશ એ વેક્ટરનો સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ. હવે આવી રીતે પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ એ તમારા માટે કોઈ બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ વર્ડ નથી. અત્યારે તમારે દાખલાની રીતે જેને જોઈ લેવાનું. એક પ્રક્ષેપની વાત કરી છે તો ઉપર આવશે બંનેની ડોટ પ્રોડક્ટ, એ વેક્ટર ડોટ બી વેક્ટર, અને નીચે આવશે, નીચે કોણ આવશે તો એ વેક્ટર નો સદિશ કોના ઉપરનો છે? બી વેક્ટર પરનો છે. તો પછી બી વેક્ટર પરનો તો નીચે જ બી વેક્ટર હોય ને ભાઈ, ઉપર ક્યાંથી હોય? બી વેક્ટર ઉપર તમારે રાખવાનું, એ વેક્ટર ડોટ બી વેક્ટર. જો આની જગ્યાએ ઊંધું આપી દે, આવું આપે કે સદિશ બી વેક્ટર નો સદિશ એ વેક્ટર પરનો પ્રક્ષેપ, તો ઉપર તો બંનેની ડોટ પ્રોડક્ટ જ આવશે. જો ડોટમાં તમે ક્રમનું મહત્વ નથી, એ હમણાં બાજુમાં નિયમ સમજાવું. કોના ઉપરની વાત કરી છે? એ વેક્ટર પરનો, તો પછી નીચે એ વેક્ટર જ આવે, એના ઉપરનાની જ વાત ચાલે છે આ બધી. બરાબર. હવે મેઇન પોઈન્ટ છે એ વેક્ટર ડોટ બી વેક્ટર. તો દેખો ડોટ છે ને એ એકદમ સિમ્પલ વસ્તુ છે, આમાં ક્રમનું મહત્વ નથી. એટલે કે બી વેક્ટર ડોટ એ વેક્ટર પણ તમે લખી શકો. બરાબર. ક્રમ ગમે તેવો હોય તો આમાં ચાલશે. જો સપોઝ ક્રોસ આવશે ને એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, તો અહીંયા નહીં ચાલે, આ નહીં ચાલે. એ જ રીતે જો બંનેની ડોટ પ્રોડક્ટ, જો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો કહી શકાય કે એ વેક્ટર લંબ બી વેક્ટર હશે. એનો અર્થ કે બે અલગ અલગ સદિશોની ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો એ બંને સદિશ એકબીજા સાથે લંબ હશે. હવે કહી દઉં છું કે બંનેની ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરીશું. ધારો કે એ વેક્ટર આપણી જોડે છે 1 i કેપ પ્લસ 2 j કેપ પ્લસ 3 k કેપ, આ રીતે આપ્યા છે. અને બી વેક્ટર છે 2i કેપ માઇનસ j કેપ માઇનસ 4k કેપ. અંદાજિત બે લખ્યા છે, કોઈ પણ બે લખ્યા છે. બરાબર. આપણે કશું વિચાર્યા વગર. હવે તમારે એ વેક્ટર ડોટ બી વેક્ટર કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો આઈ કેપ ના જે સહગુણકો છે ને એમનો સરવાળો કરીશું. ફક્ત ને ફક્ત સહગુણકોનો સરવાળો. તો 1 ગુણ્યા 2 એટલે 2, પછી અહીંયા 2 ગુણ્યા માઇનસ 1 એટલે -2, અને 3 ગુણ્યા -4 એટલે -12. આમાં આઈ જે કે ના આવે, ફક્ત આઈ કેપ નો આઈ કેપ સાથેનો ગુણાકાર, જે કેપ નો જે કેપ સાથે, અને કે કેપ નો કે કેપ. ફક્ત એમના સહગુણકોનો સરવાળો થશે તો જવાબ આવશે -12. તો આ થઈ ગઈ એની ડોટ પ્રોડક્ટ. ઓકે. ક્રોસ પ્રોડક્ટ હમણાં આપણે નથી વિચારતા, એ આના પછીના સ્વાધ્યાયમાં આવશે. ત્યાં સુધી તમે ડોટ પ્રોડક્ટ પાકી કરી નાખી હશે એટલે ક્રોસ પ્રોડક્ટ ની અંદર ક્યાંય ભૂલ પડવાના ચાન્સ નહીં રહે. બરાબર. એટલે હમણાં તમે આને જોતા નહીં, વિચારતા બી નહીં. ડોટ પ્રોડક્ટ માટે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત હવે કરીશું. તમારે સ્ક્રીનશોટ લેવાનો તો લઈ રાખજો ભાઈ. ચલો સ્વાધ્યાય 10.3 નો આપણે દાખલા નંબર 1 જોઈશું હવે. ચલો એનો દાખલા નંબર 1. બે સદિશોના માન અનુક્રમે આપેલા છે. અહીંયા બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય. તથા એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ √6 આપેલા હોય.
આપેલા હોય તો તે સદીશો વચ્ચેનો ખૂણો શોધો. ચાલો જો બે સદિશના માન આપેલા છે. આપણી જોડે કયા બે સદિશ છે? એ વેક્ટર અને બી વેક્ટર. તો એ વેક્ટર નું માન કેટલું ગણવાનું? √3. અને બીજો સદિશ બી વેક્ટર છે તો બી વેક્ટર નું માન કેટલું ગણીશું આપણે? 2. તો √3 અને 2 આ બંને બે સદિશોના માન આપેલા છે એવું સ્પષ્ટ કીધું છે. અને એ વેક્ટર ડોટ બી વેક્ટર પણ આપણને આપી દીધા છે 6. તો હવે એમની વચ્ચેનો ખૂણો શોધવો છે. તો એ લખીશું કે ધારો કે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા છે. હમણાં આપણે દોર્યું હતું ને આકૃતિમાં, જ્યારે તમને સૂત્ર સમજાવ્યું ત્યારે, તો એવી રીતે થીટા છે એવું આપણે હમણાં માની લઈએ. તો સૂત્ર બનશે cos થીટા ઇક્વલ ટુ એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. ચલો બંનેની ડોટ પ્રોડક્ટ કેટલી આપેલી છે? √6. હવે મોડ ઓફ એ વેક્ટર કેટલા છે? √3. અને ગુણ્યા, આ ગુણ્યા એટલે કોઈ ક્રોસ પ્રોડક્ટ વાળો ગુણાકાર નથી. દેખો ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ આ બંને સદિશ આપ્યા હોય ને એમની વચ્ચે હોય. જ્યારે સંખ્યાઓ વચ્ચે ડોટ ને ક્રોસ એવું ના હોય કે 5.3 અથવા તો 5 × 3 આવું સંખ્યાઓમાં ના હોય. બરાબર? એટલે જ્યારે સંખ્યાઓમાં ગુણાકારની વાત હોય ને તો આ સાદો ગુણાકાર છે, આપણે જે નાનપણથી શીખ્યા છીએ એ. એટલે ભૂલથી એવું ન સમજતા કે અહીંયા ક્રોસ પ્રોડક્ટ આવી. બરાબર? એવું કોઈ પ્રોડક્ટ નથી અહીંયા. આ સદિશ છે એટલે એમની વચ્ચે ડોટ ક્રોસ હોઈ શકે. આ સંખ્યાઓ છે એમની વચ્ચે કંઈ ના હોય. તો મોડ ઓફ બી વેક્ટર કેટલા છે? અહીંયા 2 છે. છેદ ઉડે એટલે અહીંયા શું વધે? ઉપર √2. કારણ કે √3 ગુણ્યા √2 એટલે √6. અહીંયા બી તમે છેદ ઉડાડો શું વધે? 1/√2 વધી જાય. આ બધું કોના માટે આવ્યું છે? cos થીટા માટે. તો cos ને પેલી બાજુ લઈ જાઓ તો થીટા મળશે cos ઇનવર્સ 1/√2. તો cos માં 1/√2 ક્યારે આવે? π/4 આગળ આવે. તો માટે થીટા બરાબર π/4. એટલે કે ખૂણો કેટલાનો મળ્યો? π/4 નો, એટલે કે 45 નો. તો બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા એટલે કે π/4 છે. તો એ રીતે લખી શકાય. ચલો નંબર 2 માં સેમ ફોર્મ્યુલા, પણ અહીંયા તમને બધું તૈયાર માલ આપ્યો તો જુઓ બનાવીને કે ભાઈ માન આપી દીધું તું, પછી ડોટ પ્રોડક્ટ આપી દીધી હતી. હવે એ નહીં આપ્યું, હવે આપણે એને શોધવું પડશે. બધું તો ના આપે ને ભાઈ દર વખતે. થોડું આપણે જાતે બી શોધવું પડે ને. હળો તો શોધી લઈએ, આપણને કઈ તકલીફ નથી. બધા દાખલા આવા હોય તો એટલું તો આપણે એમને માન આપી જ શકીએ છીએ. ચાલો નંબર 2, સદિશો i cap -2j cap + 3k cap અને 3 -2 અને 1 વચ્ચેનો ખૂણો શોધો. ચાલો કઈ અઘરું છે જ નહીં. બધું જ શોધતા આવડે છે અત્યાર સુધી. આગળ જો બધા જ લેક્ચર તમે વ્યવસ્થિત ભર્યા હોય ચેપ્ટરના તો કઈ અઘરું છે જ નહીં. ધારો કે આ કોઈ એક સદિશ છે એને નામ આપી દો એ વેક્ટર i2j + 3k cap. બી વેક્ટર નામ આપી દઈએ અહીંયા તો 3i cap -2j cap + k cap. ચલો તો એ વેક્ટર અને બી વેક્ટર બંને આપણી સામે અવેલેબલ છે. અને હવે શું કરવાનું છે? તો પહેલા આપણું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. cos થીટા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. તો ઉપર શું છે? બંનેની ડોટ પ્રોડક્ટ છે. તો ડોટ પ્રોડક્ટ તો શોધતા આવડે જ આવે. ચાલો શોધી લઈએ. પહેલા એ વેક્ટર ડોટ બી વેક્ટર કરીએ ગુણાકાર i cap -2j cap + 3k cap ડોટ 3i cap -2j cap + k cap.
ચલો આઈ કેપ ના સહગુણકોનો સરવાળો 1 ગુણ્યા 3 એટલે 3, -2 ગુણ્યા -2 એટલે +4, 3 ગુણ્યા 1 એટલે 3, 3 ને 3 6 ને 4 10. તો 10 શું મળી ગયું આપણને? એ વેક્ટર ડોટ બી વેક્ટર મળી ગયા. હવે એ વેક્ટર નું માન શોધી લઈએ. તો મોડ ઓફ એ વેક્ટર, અહીંયા આઈ કેપ નો સહગુણક 1 છે તો 1 નો વર્ગ 1, અહીંયા -2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ થશે અહીંયા 9, 9 ને 4 13 ને 14, અહીંયા મળશે √14. એ રીતે મોડ ઓફ બી વેક્ટર પણ લઈ લઈશું આપણે. ચલો મોડ ઓફ બી વેક્ટર 3 નો વર્ગ લઈશું અહીંયા 9, પછી -2 નો વર્ગ થશે 4 અને 1 નો વર્ગ 1, 4 ને 5 ને 9 14, આ પણ √14 જ આવે. ચલો બંને વસ્તુ આપણને અહીંયા મળી ગઈ. હવે આપણે લખીએ કે બંને વચ્ચેનો ખૂણો થીટા હોય. ધારો કે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે. તો cos થીટા નું સૂત્ર મૂકી દીધું આપણે. ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ લઈશું. શું આવશે બંનેની ડોટ પ્રોડક્ટ? તો ઉપર આવશે 10 અને નીચે શું આવી જશે? મોડ ઓફ એ વેક્ટર કેટલા છે? √14 અને મોડ ઓફ બી વેક્ટર પણ √14. હવે આપણે જાણીએ છીએ કે √14 ગુણ્યા √14 એટલે શું થઈ જાય? 14 થઈ જાય. છેદ ઉડાડો તો 2 પંચા 10 અને 2 સીતા એટલે 5/7. cos ને લઈ જાઓ પેલી બાજુ તો થીટા બરાબર cos ઇનવર્સ 5/7. હવે cos માં 5/7 તો આવે જ નહીં. ના આવે તો કઈ વાંધો નહીં, આપણને શું ફરક પડે? આપણે તો મૂકી દેવાનું ભાઈ આ થીટા મળી ગયો અમને. તો થીટા મળી ગયા આપણને cos ઇનવર્સ 5/7. ઓકે, ચાલો હજુ આગળ જોઈએ આપણે. સમજી લો, જ્યાં ન સમજ પડે ત્યાં પૂછી લેજો. ચાલો જવા દઈએ આગળ. હવે એવું કીધું છે કે સદિશ એક આપેલો છે અને બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધવાનો છે. ચલો બે દાખલા બેક ટુ બેક લઈ લઈએ આપણે. ત્રીજાની રકમ લઈએ અહીંયા. સદિશ આઈ કેપ માઇનસ જે કેપ નો એક બીજો સદિશ છે તો સદિશ આઈ કેપ પ્લસ જે કેપ પરનો પ્રક્ષેપ શોધો. એ રીતે નંબર 4 ની પણ રકમ સાઈડમાં જ લઈ લઈએ આપણે. સદિશ આપ્યો છે આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 7 કે કેપ નો 7 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 8 કે કેપ પરનો પ્રક્ષેપ શોધો. દેખો બંનેમાં કોઈ નામકરણ નથી કે કયો કયો વેક્ટર છે, એ વેક્ટર કોણ, બી વેક્ટર કોણ, એટલે એ આપણી રીતે લખી દઈશું આપણે. એ કઈ બહુ મોટો પ્રશ્ન નથી. સપોર્ટ લખો કે એ વેક્ટર આપણને આપ્યા છે આઈ કેપ માઇનસ જે કેપ અને અહીંયા બી વેક્ટર લઈ લઈશું આઈ કેપ પ્લસ જે કેપ. એ રીતે અહીંયા પણ લઈ લઈએ. એ વેક્ટર ગણીશું આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 7 કે કેપ અને બી વેક્ટર લઈશું 7 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 8 કે કેપ. ચલો એ વેક્ટર ને બી વેક્ટર આ બંને તો આપણે લઈ જ લીધા છે. હવે શું માંગ્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કોને કોના ઉપરનો પ્રક્ષેપની વાત છે. દેખો આને આપણે શું ગણ્યું છે? એ વેક્ટર. અને આને શું ગણ્યું છે આપણે? બી વેક્ટર. તો બને શું? સદિશ એ વેક્ટર નો બી વેક્ટર પરનો પ્રક્ષેપ.
સદિશ એ વેક્ટરનો સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ શોધવાનો છે. તો આનું સૂત્ર શું થાય? ઉપર તો મોડ ઓફ એ વેક્ટર, ઉપર તો સેમ જ છે, બંનેનો ગુણાકાર કરીને વેક્ટર આપી દે. એમ વેક્ટર ના આપો તો ચાલે, બંનેમાં શું છે એ વેક્ટર અને મોડની વાત નથી, ઉપર ડોટ પ્રોડક્ટ એ વેક્ટર ડોટ બી વેક્ટર, પણ નીચે કોણ આવશે? તો કોના ઉપરનો પ્રક્ષેપ છે? આના ઉપરનો, તો એનું મોડ નીચે આવશે. બસ આટલું યાદ રાખવાનું. ઉપર તો બંનેની ડોટ પ્રોડક્ટ આવે જ આવે, પણ નીચે કોણ આવે? જેના ઉપરનો પ્રક્ષેપ હોય એનું માન આવે. અહીંયા બી એવું જ થશે. આ આપણો એ વેક્ટર છે અને આ છે બી વેક્ટર. તો અહીંયા લખીશું ભાઈ એ વેક્ટર નો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. તો ઉપર તો બંનેની ડોટ પ્રોડક્ટ આવવાની જ આવવાની, પણ નીચે કોણ આવશે? તો મોડ ઓફ બી વેક્ટર બની જશે. તો દેખો બંનેની ફોર્મ્યુલા ને બધું સેમ ટુ સેમ આવી ગયું, જરાય અલગ કરવાનું નથી. પરંતુ હું પહેલા પેલો દાખલો ગણીશ, પછી આ દાખલો ગણીશ, બરાબર? તો ચાલો હવે આપણે આમાં શું જોઈએ? તો ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ જોઈએ. ચાલો અહીંયા શોધી લો, એ ડોટ બી, એ વેક્ટર ડોટ બી વેક્ટર. અહીંથી ગુણીશું ડાયરેક્ટ. આઈ કેપ નો સહગુણક 1 છે અને અહીંયા 7 છે, તો 1 ગુણ્યા 7 એટલે 7. 3 ગુણ્યા -1 એટલે -3. 7 ગુણ્યા 8 એટલે 56. 7 માંથી 3 જાય 4 ને 56 60. આ 60 મળી ગયા આપણને. હવે નીચે શું શોધવાનું છે? મોડ ઓફ બી વેક્ટર. તો ચલો એનું બી માન આપણે અહીંયા શોધી લઈએ. મોડ ઓફ બી વેક્ટર, ચલો અહીંથી લઈ લઈએ મોડ ઓફ બી વેક્ટર. અંડર રૂટ 7 નો વર્ગ 49, -1 નો વર્ગ 1 અને 8 નો વર્ગ 64, 4 ને 5 ને 9 14 નો ચોગડો વધી 1, 7 ને 4 11 114. હવે આનું તો વર્ગમૂળ જ ના નીકળે 114 નું, અને જેનું ના નીકળે એનો કોઈ ઇસ્યુ છે જ નહીં, કઈ ગભરાવાની જરૂર જ નથી. બસ હવે ખાલી આની અંદર અપ્લાય કરવાનું છે આ સૂત્રમાં. તો બંનેની ડોટ પ્રોડક્ટ કેટલી છે? 60 અપોન મોડ ઓફ બી વેક્ટર કેટલા છે? √114. આ જ જવાબ આપણો, કઈ જ કરવાનું નથી. ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ મૂકવાની છે અને નીચે જેના પરનો પ્રક્ષેપ હોય ને એનું માન આવે નીચે, બરાબર? હવે આમાં જુઓ, ડોટ પ્રોડક્ટ ની જરૂર પડશે આપણે પહેલા, તો કરી દઈએ ડોટ પ્રોડક્ટ બંનેની. એ ડોટ બી, આઈ ના સહગુણક 1 ગુણ્યા 1 એટલે 1, જે જેમાં -1 ગુણ્યા 1 એટલે -1 એટલે શું વધશે? 0. અને નીચે શું છે? મોડ ઓફ બી વેક્ટર. પણ હું મોડ ઓફ બી વેક્ટર ના શોધું શું ફરક પડે? જો આમાં મૂકો, ઉપર તો 0 જ આવવાનો છે, ઉપર 0. હવે નીચે શું છે? નીચે ગમે તે જ ના હોય, ફરક શું પડે એમ કહો? આમ જોવા જોઈએ તો નીચેનો તો કોઈ ફરક જ ના પડે ને. તો નીચે શું મૂકી દઈશું આપણે? મોડ ઓફ બી વેક્ટર. ગમે તે રાખો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો બનશે શું? જવાબ આવશે 0. છેદમાં ગમે તે આવે, અંશમાં 0 હોય તો છેદમાં 0, એટલે બધું 0 જ થઈ જાય. તો એ વેક્ટરનો બી વેક્ટરનો પ્રક્ષેપ શું મળશે આપણને? એક પ્રકારનો શૂન્ય સદિશ, એટલે કે પ્રક્ષેપ શૂન્ય જ થઈ જાય. તો લખી શકીએ એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ શૂન્ય છે. અને પેલી બાજુ શું છે? 60 અપોન √114. બરાબર? એ મોડ ઓફ બી વેક્ટર ગણવાની કોઈ જરૂર નથી, કારણ કે અંશ 0 થઈ ગયું એટલે વાર્તા પૂરી ને ત્યાં. તો છેદ તો ક્યારે 0 થવાનો નહીં, તો એ તો અવ્યાખ્યાયિત બની જાય, એટલે એવું તો આવી જ ન શકે. નહીં તો બી વેક્ટર હોય જ નહીં ને એવો કોઈ છેદ 0 થાય એવો.